નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો કેશોદમાં પતિએ જ પત્ની અને પુત્રવધુ પર હુમલો કરી લોહી લુહાણ કર્યા હતા. સમગ્ર વાત કરવામાં આવે તો કેશોદના લીમડા ચોક અબોટી શેરીમાં પોતાના નાના દીકરા સાથે રહેતા કુસુમબેન અબ્બાસભાઈ મંસૂરી ઘરની બહાર ઊભા હતા. ત્યારે તેઓના પતિ અબ્બાસભાઈ રાજાભાઈ મંસૂરી આવી મને ખોટી રીતે બદનામ કેમ કરો છો તેમ કહી અપશબ્દો બોલી હાથમાં રહેલ લાકડી વડે હુમલો કરતા લોહી લુહાણ હાલતમાં પુત્રવધુ સલમાબેન છોડાવવા વચ્ચે પડતા એમની લાકડી વડે હુમલો કરી ઇજાગ્રસ્ત કરતા આસપાસના રહીશો આવી ખાનગી વાહનમાં કેશોદની સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. પુત્રવધુ સલમાબેન વધુ ગંભીર ઇજાગ્રસ્ત હોય વધુ સારવાર માટે જૂનાગઢ રિફર કરવામાં આવ્યા હતા. કેશોદ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ દેવાભાઈ ભારાઈ પોલીસ સ્ટાફ સાથે રાખી કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી કુસુમબેન અબ્બાસભાઈ મંસૂરીનું નિવેદન નોંધી પત્ની અને પુત્રવધુ પર હુમલો કરનાર અબ્બાસભાઈ રાજાભાઈ મંસૂરી વિરુદ્ધ ફોજદારી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ.